સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પાટણથી। પાટણના ખેડૂતો માટે આ માઠા સમાચાર, રાધનપુર, સાંતલપુર, સમીના ખેડૂતો માટે માઠા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉનાળુ વાવેતર માટે નર્મદા કેનાલનું સિંચાઈ માટેનું પાણી નહીં મળે। 31મી માર્ચથી નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે। નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવતી બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રીબ્યુટર કેનાલ અને માઇનોર કેનાલમાં પાણી બંધ રહેશે। કેનાલમાં પાણી બંધ કરાશે તો ઉનાળુ વાવેતર, જુવાર, ઉનાળુ બાજરી સહિત વાવેતર પર માઠી અસર થઈ શકે છે। તો પાટણમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે પાણી નહીં મળે ખેડૂતોને 31 માર્ચ પછી, અને ત્યારથી જે જુવાર અને બાજરી સહિતના પાક છે તેને પિયત કેવી રીતે ખેડૂતો કરશે તે અહીં યક્ષ પ્રશ્ન સર્જાયો છે। રાધનપુર, સાંતલપુર, સમી વિસ્તારના ખેડૂતો માથે વધુ એક ચિંતાના વાદળ ઘેરાયા છે। ઉનાળુ વાવેતર માટે પાણી નહીં મળે, 31મી માર્ચથી કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે અને વધુ એક માઠા સમાચાર ખેડૂતો માટે પ્રાપ્ત થયા છે। 31મી માર્ચથી કેનાલમાં પાણી વિતરણ નહીં થાય અને જેના કારણે ખેડૂતોને અન્ય વ્યવસ્થા કરવી પડશે। જુવાર, ઉનાળુ બાજરી સહિત વાવેતર પર માઠી અસરો વર્તાશે। અમારા સંવાદદાતા અશરફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અશરફ, ઉનાળુ વાવેતર માટે આ જે પાણી છે તેની ખૂબ જ જરૂરિયાત છે અને એવામાં જ આ નિર્ણય આખરે કેમ લેવાયો? બિલકુલ દેવા, કહીએ તો ખેડૂતો માટે માઠા સમાચાર। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, જ્યારે રવિ સિઝન પાક ખેડૂતો લઈને હવે ઉનાળા વાવેતરની ક્યાંક તૈયારી કરી પણ દીધી છે, પરંતુ આ દરમિયાન જે રીતે નર્મદા વિભાગ દ્વારા પત્ર જારી કરીને નોટિસ આપવામાં આવી છે કે 31 માર્ચથી શિયાળો આવે ત્યાં સુધી, ચોમાસું આવે ત્યાં સુધી પાણી બંધ છે। એટલે ચોક્કસ છે કે સમગ્ર ઉનાળુ હવેથી નર્મદાની જે માઇનોર કેનાલ ને ડિસ્ટ્રિક્ટ કેનાલોથી પસાર થાય છે ને તેમાં પાણી બંધ છે। એટલે ચોક્કસ છે કે ખેડૂતો જે ઉનાળુ વાવેતર કરે છે, ઉનાળુ બાજરી, પશુઓ માટે ઘાસચારો, રચકા બાજરી, તમામ પાકો પર આની અસર થઈ શકે। એટલે કે સમગ્ર ઉનાળા દરમિયાન ખેડૂતોને હવે નર્મદા થકી સિંચાઈનું પાણી બંધ રહેશે તેવું નર્મદા વિભાગ દ્વારા પત્ર જાહેર કરીને નોટિસ આપવામાં આવી। ચોક્કસ કહીએ કે સાંતલપુર, સમી વિસ્તાર છે જે લગભગ જે નર્મદાની કેનાલ છે તેના આધારે જ ઉનાળુ વાવેતર કરતા હોય છે અને અન્ય કોઈ પાણીનો સ્ત્રોત પણ આ વિસ્તારમાં નથી। એટલે ચોક્કસ કહીએ કે જો નર્મદા વિભાગ દ્વારા કેનાલમાં પાણી બંધ કરવામાં આવશે તો ઉનાળુ વાવેતર ઉપર ક્યાંક માઠી અસર જોવા મળશે। દીપા, અશરફ, અન્ય કોઈ વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? નર્મદા વિભાગે તેને લઈને કોઈ જાણકારી આપી છે? બિલકુલ, જે રીતે નર્મદા વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરવામાં આવી તો અન્ય કોઈ હાલ વ્યવસ્થા કરવામાં નહીં આવે, પરંતુ જે રીતે ખેડૂતોની જો માંગ વધુ થશે અને ઉપરથી સરકાર દ્વારા ક્યાંક આદેશ કરવામાં આવશે કે 10-15 દિવસ પાણી આપો તો જ નર્મદા વિભાગ દ્વારા પાણી આપવામાં આવશે। પરંતુ જે રીતે નર્મદા વિભાગે જે અત્યારે ફરમાન કર્યો છે એને કે 31 માર્ચથી સદંતર આ વિસ્તારમાં પાણી તો બંધ કરવામાં જ આવશે। જો ઉપરથી જ્યાં સુધી કોઈ સૂચન કરવામાં નહીં આવે ત્યાં સુધી નર્મદા વિભાગ દ્વારા પાણી તો નહીં જ આપવામાં આવે ખેડૂતોને। પાણી જો નહીં મળે તો કેટલા ગામના જે જમીન છે તેને અસર પડશે, કેટલા ખેતરોમાં અસર થશે તે વિશે કોઈ જાણકારી? બિલકુલ, રાધનપુર, સાંતલપુર, સમી આ વિસ્તારમાં હજારો હેક્ટર વિસ્તારમાં ઉનાળુ વાવેતર કરવામાં આવશે, જેમાં ખાસ કરીને પશુઓના ઘાસચારો તેમજ જુવાર અને ઉનાળુ બાજરીનું વાવેતર થતું હોય છે। અને જે રીતે આ વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની પણ સમસ્યા ઉદ્ભવી હોય છે। એટલે કે સાંતલપુરનો જે કમાન વિસ્તાર છે એમાં લગભગ 12 જેટલા ગામો ક્યાંક કેનાલ આધારિત જ પાણી પીતા હોય છે। એટલે કે એક બાજુ સિંચાઈનું પાણી તો નહીં મળે, પરંતુ સાંતલપુરનો જે કમાન વિસ્તાર છે ત્યાં ક્યાંક પીવાના પાણીની પણ સમસ્યા ઉદ્ભવી શકે છે। મહત્વનું છે કે આ વિસ્તારમાં બોરવેલની જે વાત કરવામાં આવે તો બોરવેલના પાણી ઊંડા જતા રહે છે। એટલે કે બોરવેલમાં પણ ક્યાંક ઘણા વિસ્તારોમાં પાણીની સુવિધા નથી, એટલે કે સિંચાઈનું પાણી તો નહીં મળે, પરંતુ ક્યાંક પીવાના પાણીની પણ વિકરાળ સમસ્યા ઉભી થઈ શકે છે। દીપા, આભાર અશરફ જાણકારી આપવા માટે। રાજ્યના તાપમાનમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે। 3 દિવસ દરમિયાન કોઈ વરસાદ થવાની શક્યતા નથી। દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। आने वाले हफ्ते में जो है बारिश के कोई भी अनुमान अभी नहीं देखने को मिल रहे हैं। साथ ही साथ अगर हम बात करें तापमान की तो तापमान अगले 3 दिनों तक नो लार्ज चेंज में बना रहेगा और उसके बाद जो है तापमान में 2 से 3 डिग्री की जो है बढ़त देखने को मिल सकती है, न्यूनतम और अधिकतम दोनों तापमान में। उत्तरी गुजरात कोस्ट में जो है हवाएं जो है उत्तर पश्चिम तथा पश्चिम दिशा से जो है चलने की संभावना है, तथा दक्षिणी कोस्ट में, गुजरात कोस्ट में अगर हम बात करें तो हवाएं मुख्य तौर पे जो है
उत्तर पश्चिम तथा उत्तर दिशा से चलने की संभावना है, जिनकी स्पीड दोनों ही कोस्ट में जो है 20 से 25 नॉट्स के बीच में रहने की संभावना है। साथ ही लैंड एरिया में भी अगर हम बात करें तो हवा जो है मुख्य तौर पर जो है उत्तर पश्चिम दिशा से चल रही हैं। आने वाले 3 दिनों के बाद वो अगले 3-4 दिनों में जो है 2 से 3 डिग्री बढ़ेगा, तो बहुत ग्रेजुअल राइज रहेगा। और उसके मुख्य कारण है कि हवाएं जो हैं वो ईस्टर्ली जो कंपोनेंट है पूर्वी जो है हवाएं चलेंगी और उसमें जो है थोड़ी सी खुश्क हवाएं चलेंगी, नमी कम हो रही है, जिसकी वजह से तापमान बढ़ेगा। સમાચાર અમદાવાદથી વસ્ત્રાલમાં સરકારી ઓફિસમાં સર્વર ઠપ થયું। 8 દિવસથી સરકારી કચેરીઓમાં ઇન્ટરનેટ ઠપ છે। કેબલ કનેક્શનમાં ભંગાણ થતા ઇન્ટરનેટ માટે હાલાકી પડી રહી છે। સરકારી ઓફિસમાં નેટ કનેક્ટિવિટી ન હોવાના કારણે દસ્તાવેજની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે। આવકના દાખલા અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સરકારી ચાવડીમાં છેલ્લા ઘણા સમયથી લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। તેની પાછળનું કારણ છે કે અહીં ઇન્ટરનેટ કનેક્ટિવિટી નથી અને તેને કારણે સર્વર ડાઉન હોવાને કારણે અહીં ઘણા બધા લોકો છે તેમને બપોર સુધી અહીં બેસી રહેવું પડે છે। છેલ્લા 2-3 દિવસથી લોકો આવી રહ્યા છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું ભાઈ, કેટલું કામ પત્યું તમારું? શું કરાવવા આવ્યા છો અહીં? હું અત્યારે અહીંયા દાખલો કઢાવવા આવ્યો છું, આવકનો દાખલો કઢાવવા આવ્યો છું અને સર્વર ડાઉન હોવાથી ધક્કા થઈ છે। ઉપરથી નેટ જ બંધ હોય છે અને સર્વર ડાઉન હોય છે। કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી। તમારું શું ઇશ્યુ? આપણે આજે જ આવ્યો છું, નેટ પ્રોબ્લેમ કીધો છે ને કામ તો આપણે પહેલાં બી થઈ ગયું છે, એવું નહીં। અમારા દવાખાનાની પ્રોબ્લેમ હતી ત્યારે 4 કલાકમાં આ લોકોએ મને દાખલો બી કાઢી આપ્યો હતો। મારા પપ્પાના ઓપરેશન ટાઈમે કામ એમ લોકોએ ઇન્સ્ટન્ટ કરી આપ્યું હતું। અત્યારે આજે નેટ પ્રોબ્લેમ છે। તો જે પ્રકારે અહીં તમામ લોકો છે તે અહીં લાઈનમાં ઊભા છે અને ડોક્યુમેન્ટ જે ભાઈ લઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું। લોકો આટલા બધા લાઈનમાં ઊભા છે તેની પાછળનું કારણ શું? નેટ કનેક્ટિવિટી? બેન, નેટ નથી અને નેટનું કામકાજ ચાલુ જ છે। ઉપર આપણે એપ્લિકેશન પર અરજી પણ કરેલી છે આ લોકોએ। હવે કેવી રીતે શું કરો છો? પુરાવા લઈ? પુરાવા લઈને ફોટા પાડી લઈએ છીએ, બરાબર। 2 દિવસ પછી અમે બોલાવીએ છીએ ઓનલાઈન, ગમે તે બીજે પણ ચોરામાં જઈને બનાવવાની ટ્રાય કરી રહ્યા છીએ કે તકલીફ ના પડે અરજદારોને। મને એમ કહેશો કે કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? 8-9 દિવસ થઈ ગયા, કારણ કે અમે 3 રજા આવી ગઈ વચ્ચે, અને પછી 3-4 દિવસ બીજા થઈ ગયા। 8-9 દિવસથી બંધ છે તો કોઈને ખબર છે ખરી કે અહીંયા આવું ઇશ્યુ છે સર્વર ડાઉન? અરજી કરી, ઓપરેટરે અરજી કરેલી છે, ઓપરેટરે અરજી કરેલી છે, કોર્પોરેટરને પણ જાણ છે? ઓપરેટર, બરાબર। બાકીને તમારે કઈ બી પૂછપરછ કે તો ઓફિસ બારીમાં પૂછી શકો છો, એ જ ઓપરેટર જે મેન તમામને જાણ છે, પરંતુ 8-9 દિવસથી આ પ્રશ્નનો ઉકેલ કોઈ પણ આવ્યો નથી અને તેને કારણે અહીં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર લોકો છે તે ખાસ કરીને સરકારી ચાવડીમાં આવે છે। જો કે આ પ્રશ્ન દરેકને ખબર છે, લોકોનો પ્રશ્નનો ઉકેલ છે તે સરકારી ચાવડીમાં નથી આવી રહ્યો। તેની પાછળનું કારણ છે કે સર્વર ડાઉન છે અને હજુ કેટલા દિવસ રહેશે તે હજુ ખબર નથી। કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસનો બનાવ। આણંદની કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસ સામે આવ્યો છે। શિક્ષણાધિકારીએ કેન્દ્રના 50ના સ્ટાફને સસ્પેન્ડ કર્યા। 50 વ્યક્તિઓના સ્ટાફને સામૂહિક સસ્પેન્ડ કરાયા છે। આજના પેપરમાં નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરાઈ। જિલ્લા શિક્ષણાધિકારીની મુલાકાત દરમિયાન સરદાર પટેલ વિદ્યા મંદિર સેન્ટરમાં બારીમાંથી કોઈ જવાબ લખાવી રહ્યાનું સામે આવ્યું હતું, જે બાદ શિક્ષણ અધિકારીને જોઈને અજાણ્યો યુવક ભાગી જતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પગલાં લીધા હતા। તો આણંદમાં આ કેસ સામે આવ્યો છે, જ્યાં કોપી કેસનો બનાવ સામે આવ્યો છે। ન્યૂઝ 18 સંવાદદાતાનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પણ તમને દર્શાવીશું। બારીમાંથી એક વ્યક્તિ જવાબ લખાવી રહ્યું હતું વિદ્યાર્થીને અને તેને જિલ્લા શિક્ષણાધિકારીએ જોઈ લીધો। આખો ભાંડો ફૂટ્યો અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા। ભૂગોળના પેપર દરમિયાન એક વર્ગખંડની બહારથી કોઈ વ્યક્તિ લખાવતું હોય તેવું મેં મારી રૂબરૂ મુલાકાત લીધી ત્યારે ધ્યાન પર આવતા તે વ્યક્તિ કોણ છે એ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યક્તિ તો ભાગી ચૂકેલ છે। એને શોધવાનો કાર્યવાહી શરૂ છે અને વર્ગની અંદર બેઠેલા લગભગ 29 વિદ્યાર્થીઓ હતા। મોટાભાગના એક્સટર્નલ અને રિપીટર વિદ્યાર્થી હતા એની અંદર।
અને આ બનાવ તમામ જાણ પર આવતા એ પેપર પછી ત્યાંના સ્થળ સંચાલક, ત્યાંનો વહીવટી, ક્લેરિકલ બધો સ્ટાફ બદલી દેવામાં આવ્યો છે. મધ્ય ગુજરાતનો આણંદ જિલ્લો અને સરદાર સાહેબનું ગામ વતન એ કરમસદ. કરમસદમાં હાલ ચાલી રહી છે ધોરણ 12ની પરીક્ષા. ત્યારે ખૂબ જ શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી રૂબરૂ એમની વિઝિટ દરમિયાન અહીંયા આવ્યા હતા. ત્યારે બારીમાંથી એક વ્યક્તિ પરીક્ષાર્થીને જવાબ લખાઈ રહ્યો હતો. મારી પાછળ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પ્રકારની એક બારીમાંથી પરીક્ષાર્થીને એક વ્યક્તિ પ્રશ્નપત્રના જવાબ લખાઈ રહ્યો હતો. હાલ જિલ્લા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને આ જે બારીની જે જગ્યા છે ત્યાં સિક્યુરિટીની ગોઠવણ કરી છે. ખૂબ મહત્વની બાબત એ છે કે આ પ્રકારની ઘટના બન્યા પછી જ્યારે આ રીતની આયોજન થતું હોય, ગોઠવણી થતી હોય, એ કેટલું વ્યાજબી. મારી પાછળ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ કરમસદની જે સરદાર પટેલ સ્કૂલ છે, સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ સરદાર સાહેબના નામે છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો. અહીંયા ખૂબ મહત્વની બાબત એ છે કે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પ્રયાસ કર્યો, અહીંયા સ્થાનિક વ્યવસ્થાપક જે કોઈ વહીવટી તંત્રના છે, સંદીપ પટેલ કરીને કોઈ છે, એને પૂછવાનો પ્રયત્ન કર્યો કે સાહેબ આ ઘટના કેવી રીતે બની, શું થયું, ત્યારે તેમણે કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. વધુમાં કહ્યું કે તમે બહાર નીકળી જાઓ. આપણી સાથે અહીંયા ઘણા સ્થાનિકો છે, આપણે ચોક્કસ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે સમગ્ર ઘટના શું છે. શું નામ છે તમારું ભાઈ? કલ્પેશભાઈ, આ સમગ્ર ઘટના શું છે? આજે હોબાળો થયો સ્કૂલમાં. સાહેબ, મને આ ઘટના વિશે કઈ ખબર નહીં. તો તમે અહીંયા કેમ આવ્યા છો? બાર વિદ્યાર્થી તો 10માં છે. હા, એટલે અત્યારે શું થયું? તમે અહીંયા કેમ આવ્યા છો? ના, એટલે છોકરો અત્યારે છૂટવાનો ને, હા, એટલે આવ્યો, લેવા આવ્યો. તમને વધુ એક વ્યક્તિ છે એની સાથે આપણે વાત કરીએ. તમને ખબર છે કે હમણાં ગઈકાલે આ પ્રકારની બારીએથી કોઈ પ્રશ્ન પત્રના જવાબ લખાવતું નથી સાહેબ, આપણને નથી ખબર. તો ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે વાલીઓ છે એ એમનું પોતાનું હિત જોઈ રહ્યા છે. આ જે આખી ઘટના છે અંગે કોઈ સ્પષ્ટતા કરતા નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, કરમસદ. તો ન્યૂઝ 18 સંવાદદાતા પહોંચ્યા એ કરમસદ કેન્દ્રમાં, જ્યાં આરોપ મૂકવામાં આવી રહ્યા છે કે એક વ્યક્તિ બારીથી વિદ્યાર્થીને જવાબો લખાવી રહ્યું હતું, પરંતુ જ્યારે જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાનમાં આ વાત આવી તો આ વ્યક્તિ ભાગી ગયો. તપાસ અત્યારે કરવામાં આવી રહી છે અને એ વિદ્યાર્થી સામે પણ પગલાં લેવામાં આવશે જેણે કોપી કરી છે. કરમસદ પરીક્ષા કેન્દ્રમાં આ માસ કોપી કેસનો બનાવ સામે આવ્યો છે. પરમિશન આપી છે સાહેબ? આખું તમારા ડીઓએ 12 જણને દૂર કરી દીધા ને, 12 જણને ફેરબદલી કરી. પ્રોબ્લેમ પણ જિલ્લા દરવાજાની બહાર. હા, તમે સાહેબ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. દરવાજાની. શું નામ છે સાહેબ? પરમિશન આપી છે સાહેબ? આખું તમારા ડીઓએ 12 જણને દૂર કરી દીધા ને, 12 જણને ફેરબદલી કરી. પ્રોબ્લેમ પણ જિલ્લા દરવાજાની બહાર. હા, તમે સાહેબ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. દરવાજાની. શું નામ છે સાહેબ? પરમિશન આપી છે સાહેબ? આખું તમારા ડીઓએ 12 જણને દૂર કરી દીધા ને, 12 જણને ફેરબદલી કરી. પ્રોબ્લેમ પણ જિલ્લા દરવાજાની બહાર. હા, તમે સાહેબ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. દરવાજાની. શું નામ છે સાહેબ? પરમિશન આપી છે સાહેબ?